લીલી ના ઘેરમાં ઈણા મોર બોલે છે સુરયપા ના ધામમાં તમે કડવા મીઠા કીધા રે વીર તલહાણિયા આવો ને જાઓ જાઓ સત્વ સંતોષ બાપ હા ભાઈ હા જાઓ એ તમે જ્યારી દાઢમાં રાખ્યા રે વીર તલહાણિયા આવો ને જોવા આ ભુવા પરિવાર એ તમે કડવા મીઠા કીધા રે વીર તલહાણિયા આવો ને ભુવાના કુળમાં પૂજાણા રે વીર તલહાણિયા આવો ને જાઓ ધન્યવાદ તમે બોલો મારી શિકોદાર દેવ હા ભાલમાં જેથી માડી ભૂદેવ ભૂલા પડ્યા અને હગડ મારી શિકોદારી એને હુદે જ નહીં પણ આવજો મારી ઊંડવી થી જોગ માયા પોયા દાનાભાઈ રામાભાઈ આપણા ભુવા પરિવાર માં ભગવતી મોમાઈમાં ભરોસે અને તલસાણિયા દાદાના કહુંબા નિમિત્તે 501 રૂપિયા આપે ધન્યવાદ જો બાપ તમારે વનરાજભાઈ ભીખાભાઈ રાઠોડ 501 રૂપિયો ભગવતીના નામ પર અને સુરવીર દાદાની પાકડી નિમિત્તે આપે ધન્યવાદ જો બાપ એવી મારી શિકોદાર દેવ આવ્યા છે રાહડો અધૂરો છે ત્યાંથી પાછો ચાલુ કરી બાપ કેવી જગદંબા બાલમાં ભૂદેવ ભૂલા પડ્યા એને હગડ હુદે નહીં આવજે ઊંડવી થી આપો આય મારી હગડ દેખાડવા શિકોદાર શું કામ કે સિસોદિયા રાણા દરબારના દીકરી ઊંડવીની માલપા બેન કચ્છમાં હાહરે અને એને ખોટી વાત કરી કે અમારા ઊંડવીની માલપા પીપર ના પાંદ હોનાના છે ઘીનું ભરેલું સરોવર છે હાચા મોતીની પાળ છે અને એ જોવા માટે જાણવા માટે કચ્છમાંથી આ ઊંડવીની માલપા આવેલા પણ એવું કઈ હતું નહીં સાહેબ તળાવમાં જોયું ત્યાં ડોળું પાણી છે પીપરના પાંદ હોનાના નથી હાચા મોતીની પાળ નથી પણ મારી જોગ માયા શિકોદાર દેવ કે ઊંડવીના અખેડા વાળી કે બાપ તે ખોટી વાત કરી છે ને જો તારી સુંદરીનું સત ન રાખું ને તો ઊંડવીના અખેડાની શિકોદાર ને ઓ બાપ ઈ જગદંબા શિકોદારમાં પઠા પીર આપણા હિન્દુસ્તાનમાં ખરેખર હતા નહીં પણ થર પારકરનું પાકિસ્તાન સિંધોઈ નદીના કાંઠે આપણા જુનાણાના ધણી બેન જાહલને જ્યારે છોડાવવા માટે ગયા ભેળી ભગવતી આય ખોડિયાર અને તેદી પઠા પીરને અને શિકોદાર માને ખોડિયારમાં આપણા હિન્દુસ્તાનમાં લાવ્યા છે નકર ન્યા હતા ગગુ અને હમીર બે ભાઈ માલધારી એને મધરી રાતે માતાજી કહેતા સધી શિકોદાર સિંધોઈ નદીના કાંઠે થર પારકરના પાકિસ્તાનમાં કહે હમીર હે ગગુ આમાં કે કાલ હવારમાં ગાવું ભેહું લઈ અને પારકરના પાકિસ્તાનમાં જાતા નહીં કે કા કે સોમલા નામનો માણસ મહાન તાંત્રિક છે જો તમે જાહો તો મારી નાખશે આ ઘટનાની વાત ભાઈ મનુભાઈ રબારીએ લખેલો આ રાહડો છે અને અમે ગાયેલો છે કેવી રીતે બાપ રાગ છે ઉત્તર ગુજરાતી કેવી રીતે એ હમીરને પાડી ના ગગુને પાડી હા મારી સિંધના નેહડાની સધીમાં હમીર હિનો પૂજડે સધી પડેલા
અમીર હેનો પૂછડે સધી પડે ના પારકર ની પાડી ના પાટણ ની પાડી હા મારી સિંધના નેહડાની સધી માં આમાં મારી સિકોદર દેવ હા દેવમાં અને ઈ માનો રાહડો અહીંયા આપણે રાહડો ગવાય કેવી રીતે બાપ રાહડે રમે માં સિંધની સિકોદર માડી રાહડે રમે દો આમાં કોની કોની કીધી ઝઘડું સાની કીધી રે માં ઝઘડું સાની હે કીધી સેલકુવા વાળી માડી ગુરાહા વાળી જો ઊંડવી રે વાળી મારી સિગાડો વાલો જો આ ભુવા પરિવારની મોજ ભુવા પરિવારની મોજ ભુવા પરિવારની મોજ મારી પાણીડા હાલ્યા જો સિંધની સિકોદર માડી પાણીડા હાલ્યા જો જહો જગદંબા મેલડી દેવ વામા હે ભગવતી જગદંબા કલીકોટના કાંઠાની મેલડી કહેવાય રેહમિયાની મેલડી કહેવાય ભાવનગરમાં કાળુ કટારિયાની મેલડી કાળિયા ભીડની મેલડી સિહોરમાં તજલની મેલડી હલુમાની મેલડી ત્યાંથી આગળ જાવ એટલે ભૂરિયા વડવાળી રામપરાની મેલડી પણ બાપ અમારી ભગવા ધંધાની મેલડી આવ્યા હોય હો બાપ કેવી જગદંબા મારી સાયરના એ માડી હિલોળાની લેરું લેનારી મારી ધનબાયની એ મારી ધરામની દેવ મારી ખુખરિયાળી મેલડી તન બોલાવ દીકરીને દાઈજા દાગીનામાં અમીર મા બાપની દીકરી હોય તો એને એ રીતે કરિયાવરમાં દાન આપ્યા છે જમીન જાગીર સોનું ચાંદી હીરા માણેક મોતી બોઘા બાપા જેનું નામ એની હારે એનો સંબંધ થયો છે તેથી પોતાના બાપુ ધનબાઈ ના બાપુ એમ કેવા હાય બોઘા બાપા અને ધનબાઈ બે શાર મંગળ વર્તી અને ઝાલાવાડીમાં લીમડીની બાજુમાં સિયાણી આવા લીલા માંડવે ઉભા છે ને ત્યાં પોતાના બાપુ એટલું કીધું કે બેટા તને હું આપું મારી દીકરી 501 રૂપિયા મારી ઘુઘરિયાળી માં મેલડી ભરોસ આવે તાળી પડો બાપ જોરદાર અને તેથી ધનબાઈ એ અવાજ કરીને કીધું તું બાપુ મારે કાંઈ જોતું નથી
પણ જે આપણા કુળમાં ઘુઘરીયાળી મેલડી પૂજાય છે ને ઈ મને કરિયાવરમાં આપી દો, મને ઘુઘરીયાળી મેલડી આપી દો બાપ. પિતાજી ઘુઘરીયાળી મેલડીના 5 ઘૂઘરા હતા ને ઈ ખોળામાં આપી ધનબાઈને અને એટલું કીધું કે હાલે બાપ હું તને ઘુઘરીયાળી મેલડી કરિયાવરમાં આપી દઉં છું. ઈ વખતે ગાડામાં જાન જાતી અને રાત વાસો લેતા, કારણ કે ક્યાં ગેલા સાનું ભરવાળા, ક્યાં ઠેઠ શિયાણી લીમડી વટી ઝાલાવાડની ધરતી. ઈ 2 દિવસ વીતે એટલે રાત પડે, જાન લઈ અને આવે એટલે રાત પડે. વચ્ચે રાત વાસો લેવા ઉભા રહ્યા અને ધનબાઈ ને એમ થયું કે મારા બાપુએ મને ઘુઘરીયાળી મેલડી કાપડામાં તો આપ્યા છે, પણ એની ખાતરી હું કે મેલડી મારી હારે વી આવે. પણ આવા તંબુ તાણ્યા છે ને રાત વાસો લીધો છો અને રાતના 12 વાગે ધનબાઈ કે હે મેલડી, હે જોગમાયા, મારી જો હારે આવતા હોય ને તો મારા કાને ઝીણી 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 ઘુઘરીનો અવાજ થાય તો મને ખબર પડે કે મારી ઘુઘરીયાળી મેલડી મારી હારે આવે છે. હો બાપ, મધરી રાજાબની મારી જોગ માયાને વાતું રાખવી. મધરી રાત થઈ અને ધનબાઈ જ્યાં હુતા છે રાત વાસો લીધો અને ઝીણી ઝીણી ઘુઘરીનો અવાજ થયો. આ વાર્તા મેં 2007 તેથી સીડી ડીવીડી આવી ગઈ હતી એમાં બનાવેલી અને એમાં ઝીલણું ગાવ્યું. કેવી રીતે બાપ? એ તારી ઝીણી ઝીણી ઘુઘરી વાગી રે મેલડી, ઝીણી ઝીણી ઘુઘરી વાગી. જાય ઘુઘરીયાળી, જાય ઘુઘરીયાળી, એ માની ઝીણી ઝીણી ઘુઘરી વાગી રે, માની ઝીણી ઝીણી ઘુઘરી વાગી. એમાં તો શિયાણી થી બરવાળ આવ્યા રે મેલડી, શિયાણી થી બરવાળ આવ્યા. આમાં જાય ઘુઘરીયાળી મેલડી, જાય ઘુઘરીયાળી મેલડી. આમાં ભલો ભલો મારી ભગવતી, આ ભુવાના કુળમાં પૂજાય, તાળી પાડો મારી ભગવતી મેલડી આવ્યા. હો બાપ, એ દુનિયાની માલપા કોઈ કદાય વગર વાંકે અણહકના જ્યારે કંદડે ને તેથી આની આગળ કદાય લાંભીનો અવાજ કરજો અને મેલડી કે કદાચ કોઈ આંગળી સીધે જો પોસાનો હિસાબ ન આપું ને તો હું ભુવાના કુળમાં બેઠેલી તમારી ઘુઘરીયાળી મેલડી નો કહેવાય. હો બાપ, અમારે સુરેશભાઈ સુડાસમા લોલિયાણા 100 રૂપિયા મારી ઘુઘરીયાળીમાં મેલડી ભરોસે આપે. ધન્યવાદ ધન્યવાદ. જીઓ બાપ, એમાં તો કળોઈ ની વારે આવ્યા રે મેલડી, કળોઈ ની વારે આવ્યા. હા ભાઈ, હા એમાંની ઝીણી ઝીણી ઘુઘરી વાગી રે મેલડી, ઝીણી ઝીણી ઘુઘરી વાગી. ભલો ભગવતી ચામુંડા થાપાની દેવ વામા
એ જહો ભીલ કે માડી કાયાનું કરું જેદી કોડિયું જહો ભીલ કે માડી કાયાનું કરું કોડિયું અન મારા દેહનું પૂરી દઉં માડી દિવેલ પણ મારે પુત્ર નથી જોગ માયા પે એ હું મર્યા પછી તારી સેવાઈ કોણ કરશે ચામુંડા હીરિયો કે મારી હાલું દિન રાત અનપાળું મારીથી ચામુંડા પોગાય નહીં પણ મારી જાંગુમાં નથી રહ્યું જો અરે રે બોલ્યો સડી રે નહીં એકું ચોટી લે ચંડ અને મૂંડ નામના દૈતોને જેથી ભગવતી જોગમાયા સહારવા માટે વૈરાટ સ્વરૂપ ધારણ કર્યું ખરક ખાંડા ત્રિવાર ત્રિશૂળ સમર સાબકા લઈ અને દૈતોનો નાશ કરવા માટે ભગવતી ચામુંડાએ અવાજ કર્યો ધોડો બાયુ ધોડો આ દૈત જાય છે માતાજીનું મુખ એવું દોદલું થયું હતું કારણ કે દૈતનો સહાર તો જ થાય આ જગતની માલિપા દુનિયાની માલિપા શિવ અને શક્તિ બે અજર અમર છે જેનો જન્મ નથી એમ એનું પાછું મરણ નથી અને એવી ભગવતી જોગમાયા આદિ અનાદિની ઈશ્વરી મહામાયા આદિ શક્તિ જોગમાયા ચામુંડા આવ્યા હોય અને દૈતોને નાશ કરવા માટે નીકળી જાય ખરક ખાંડા ત્રિવાર ત્રિશૂળ સમર સાપકા હાથમાં છે આ બધા માતાજીના હથિયારો અને લઈને નીકળે ને કવિ લખે બાપ શું કે થોડો દેવાળું દૈતિયા દોડ્યો જાય એની વાહે મારી ચામુંડા થાય થોડો દેવાળું દૈતિયા દોડ્યો જાય એની વહે માના પડકારા થા મુન્નાભાઈ સગનભાઈ પ્રજાપતિ અહીંયા નવા ગામ ને ભાઈ અહીં નવા ગામ 201 રૂપિયો ભગવતી ચામુંડામાં ભરોસે આપે તાળી પડો બાપ જોરદાર હા મોજ બોલો મારી થાપાની દેવ મામા બોલો જગદંબા મળી કરતા હરતા સિંહી કારી શશી સેકડા અણદુહારી મળી આકાશ પાતાળ દૂધરી અંબર નાગ સુરા નર પાઈ નમે દિગપાળ દિગંબરિયા થે ડુંગર સાથે સાયર પેણ સમે રવરાય રવેચી કાળ કને વકળ વેસી ઈશ્વરી મારી વકળ વેસી ઈશ્વરી મુકેશભાઈ મેર 251 રૂપિયા આપે મુન્નાભાઈ મેર 251 રૂપિયા આપે ભાવનગર હા જીવે બાપ ચામુંડા થાય માડી ચામુંડા થાય બાબા જહો સુરવીર આપણા ભુવા પરિવારના સુરવીરને જ્યારે યાદ કરી બાપ એક થોડી વાર ચા તમને કો મૂકી દો કારણ કે હરણાએ વગાડતા હોય એની સામે લીંબુ કાતરો ન ખવાય અને કલાકાર સામે સા ન પીવાય અને એમાં આપણા ભુવા પરિવાર મેં કીધું એમ કે કોઈ 100 કિલોમીટર 200 કિલોમીટર 500 કિલોમીટરની વેળાએ રહેતા હોય છે
તોય લાખાબા અહીંયા ભેગા થાય અને દાદા આગળ જે કાંઈ આવે એ કાલાવાલા કરી અને એના નામથી સાહેબ અહીંયા 5 પ્રસાદી આપણે જે રાખી એ 5 ખાય કે 500 ખાય કે 1000 ખાય એ પ્રસાદી આની છે. ઓ બાપ, એક 12 મહિને આવો લાવો લઈ છે ને સાહેબ, એ આની દયા હોય, ઠાકરની દયા હોય ને આપણી કુળદેવ મોમાઈની દયા હોય ને એવા ભુવા પરિવારના સુરવીર અહીં બેઠા છે નવાગામ લોલિયાણા. ત્યારે એને યાદ કરું કેવી રીતે બાપ. પણ હારો મને હોગવે હાંભરે હરે રે ઓલો ન બોલો ઈ પડખે નો પોહા પણ એક આવે મને સુખ ઉપજે હરે રે ઓલું એક આવે મને દુઃખ થાય. હારો માણા 100 ગૌની વાટે હોય ને આવો ડાયરો ભેગો થાય એમ કે ભલામણા ઓલો ફલાણો ભાઈ નથી હો, નકર મજા આવે છે. એટલે કે છે કવિ કે હારો મને 100 ગવે બેઠો હોય તો સાંભળે, નબળો પડખે નો પોહાય, એક આવે મને સુખ ઉપજે ને એક આવે દુઃખ થાય. હે સાહેબ, આ તો બધા જે સત્યના કામ અને સત્ય માટે જે લડી અને વયા ગયા છે એના પાળિયા. અહીંયા હું જ્યારે જ્યારે આવું કે લાખાભાઈ મારે ફોનમાં વાત થાય એટલે મને સાહેબ ભુવા પરિવારનો આ પાળિયો નજરમાં આવે. હો બાપ, એટલે દાદની કવિતા યાદ આવે કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો પણ મોરના ટહુકાને એમ નો તોડી શકો. આ વાજિંત્ર છે, બસુરું છે, સુરમાં હોય તાર ઢીલો પોસો કરી નાખો એટલે બસુરું થઈ જાય. તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો પણ મોરના ટહુકાને એમ નો તોડી શકો. એ તો આ લીમડે બોલતો હોય, કાંકરો મારો એટલે આંબે જઈને બેહે પણ બોલે સુરમાં મોર. હે બીજી બહુ સારી વાત કરી છે કવિ દાદે કે ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના 2 હાથ જોડાવી શકો. ડરાવી ધમકાવી કોઈ નાનો માણા હોય તમે નો બોલવાનું બોલો એટલે આ 2 હાથ જોડી શકે. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના 2 હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને એમ નો જોડાવી શકો. હે ઈ તો છૂટા ભાળી જાતે કે આયા એમ થઈ જાય. ડરાવી ધમકાવી કોઈ ઇન્સાનના 2 હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને એમ નો જોડાવી શકો. અને હવે દાદ બાપુ લખે શું કે છે બાપ, શિખરો કંઈક સર કરો કીર્તિના સ્તંભ ખોડી શકો પણ ગામના પાદરમાં એક પણ પાળિયો એમ નો ખોડી શકો. સાહેબ એમાં તો મરવું પડે અને મરવું પડે. હે નકર અનિલ અંબાણી મુકેશ અંબાણી ટાટા ને બિલાની એમ નો કે ભાઈ 2 કરોડ અમારા લઈ લ્યો પણ એક અમારા નામનો ગામડે પાળિયો બનાવો એમ નો બને. એમાં તો મરવું પડે બાપ. હે શિખરો કંઈક સર કરો કીર્તિના સ્તંભ ખોડી શકો પણ ગામના પાદરમાં એક પણ પાળિયો એમ નો ખોડી શકે. સાહેબ અને એવા એમ કહેવાય સત્યના ધીંગાણા માટે જેને પોતાના દેહના બલિદાન આપ્યા છે એવા અમારા ભુવા પરિવાર અને એનો આવો સુરવીરનો પાળિયો હોય ને બાપ. અને હવે લખે શું કહે છે બાપ, અહીંથી કોઈ કવિ નીકળે અને આ પાળિયાને પ્રશ્ન પૂછે છે કે હે પાળિયા, અહીંયા તમે કેમ ખોડાણા? હે અહીંયા કેમ ખોડાણા તમે? કવિ છે ને લાખાભાઈ, ઈ પથ્થરને પણ બોલાવી શકે. હો હા સુરવીર ભૈયા ભૈયા આમાં હારો ભૈયા મારો બાપ. હા ભૈયા ભૈયો એ કવિ છે, ઈ ઝાડ પાનને બોલાવી શકે એવું છે 100%. તો એમાં વાત લઈ લો. હાલો અત્યારે આને રમાડી લો બામોજ. અને ત્યારે શું કે છે બાપ, એ ધર્મ ને ધીંગાડે રે રમે દાદા પૂરા પૂરા રે લો. ધર્મ ને ધીંગાડે રે રમે દાદા પૂરા પૂરા રે લો. આ ભુવા પરિવાર, આ ભુવા પરિવાર. આ સુરવીર હા, આ સુરવીર હા. રામ 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 રામ. જય હો બાપા. એ મરદોની હાકે ધૂળું ફાકે કાયર ભાગે કામ પડે. મેં
मैना ने मरवा अवसर मरवा मर्द कसू बल रंग सड़े मर्द कसू बल रंग सड़े धक धक दी धर दी फौजू फर दी विलास कर दी तैक बड़े मर्दोनी हाके धोदू फाके कायर भागे काम पड़े मर्दोनी हाके धोदू फाके कायर भागे ने काम पड़े मैदाने मरवा अवसर मरवा मर्द कसुंबल रंग सड़े या मर्द कसुंबल रंग सड़े राम राम जाओ जाओ नो मिला हो तो ये मारू सुधार अंतरनी वातो यमे कोने जईने केतमा जो बाप आ भुआ परिवार जो बाप हजी है के आ થઈ જાય આમાં અને ત્યારે અમારો લાખાભાઈ નો દીકરો આ ત્રણ દીકરીઓ માથે ભગવતી અને દાદાએ દયા કરી ઠાકરે આ અમારા ભાઈ આવ્યા ત્યારે એ મારી મમાઈ તારું સપનું પૂરું કરશે ભુવા કરશે મારી મમાઈ તારું સપનું પૂરું કરશે થશે જગત મારે ના રેણી કેણી જોઈને દુનિયા કરશે રે એ સલામ મુન્નાભાઈ વીરાભાઈ મકવાણા 200 રૂપિયામાં મોમાઈમાં ભરોસે આપે ધન્યવાદ હા ભાઈ હા એ બાપ એ જાજુ આપે બાપ હા મારા વડીલોની મોજ એ બાપ મારી મોમાઈ તારું સપનું પૂરું કરશે થશે લાખોમાં પગાર રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ રેણી કેણી જોઈને દુનિયા એ મોમાઈ વાળાને કરે સલામ ને કરે સલામ बोल श्री मोमाई महात की ये तो जगत छोड़ीने जा पण काग कवि जनी कान लखे घरे रहे ये तो घेरे घेरे मेलीने जा મિત્રો એવું કાંઈ બનેલું કે જળ પરવા દઈ દો અને પછી પાછા આવી અને પ્રમાણ આપીને બેહે જળ પરવા દઈ દીધો એટલે વાત પૂરી થઈ ગઈ પણ સાહેબ અહીંયા સુરા આપવાનું એવું પ્રમાણ છે કે જળ પરવા દઈ દીધા પછી એનું પ્રમાણ આપ્યા પછી જો મને બેહારો તો એમ જાણજો કે તમારા ભુવા પરિવારમાં સુરવીર થઈ ગયા જાઓ બાપા જે મારો બાપ અને એનું આજ એમ કહેવાય બીજો પાઠ ઉત્સવ છે એનો માંડવો છે અને એના માટે ઢોલ વાગતા હોય કેવી રીતે બાપ ધીંગાણાના ઢોલ જા વાગે રે મોજુ તો મરણ ની લીધી હજી ખડકે એની ખાંભિયું યરણા અને આપ માણી आज तो यूं भी रे जो बाप धींगाना न ढोल जावा गए धींगाना न ढोल जावा गए रे जे बाप जय सुरापा जय सुरापा जय सुरापा आ भुआ परिवार
આ ભુવા પરિવાર તો મરણ ની લીધી રે મોજુ તો મરણ ની લીધી રે કોઈ ના સલામ ના કીધી રે બનેશંગભાઈ રાઠોડ અહીંયા સુરા બાપાની પાકડી નિમિત્તે 100 રૂપિયા આપે. હા ભક્તોની મોજ. હા જેવા જય ગોબરા બાવાના ઠાકર, જય ગોબરા બાવાના ઠાકર. મોણ પર હા ભગત મોણ પર જવા હા બાપુ કદાચ એમ કહેવાય ડેલીએ ડાયરો ભરાણો છે. રેડિયા કહુંબા થતા છે, ઉંદર માથે મીંદડી કાતો તેતરની માથે બાદ મારા હમ તમારા હમ થતું હોય છે અને એમાં ઢોલ વાગ્યો હોય છે. રડીબાંગ ઢીજાંગ રડીબાંગ ઢીજાંગ. દેશ માટે કોઈ ગામ હાટું એ કોઈ બેન દીકરી હાટું કે ગાય માતાજી હાટું અને આગળ ધીંગાણા થતા ને ધીંગાણાનો ઢોલ વાગતો હોય છે. હો બાપ આહા. અને તેથી આવા સુરવીર એ જે તાણે નીકળી ગયા છે ને સાહેબ એના ઇતિહાસ રચાણા છે. હા બાકી ટાણું સુક્યા ને એનું કાંઈ ન હોય ભાઈ. હે આપણા ભુવા પરિવાર અને એવા આ સુરા આપા જરા બેઠા છે. વનાળી બોડકી આ ગામની રક્ષણ કરી અને સાહેબ ધીંગાણાના ઢોલમાં તેથી ઘોડી માથે સવાર થઈ અને ભગડતા નીકળી જાય છે. હડમતાળા લગરાભાઈ ભોકળવા સુરવીર દાદાની પાકડી નિમિત્તે 100 રૂપિયા આપે. ધન્યવાદ. મોજુ તો મરણ ની લીધી રે પણ કોઈ ના સલામ ના કીધી રે. હજી ખડકે એની ખાંભિયું યરના આબ હમાણી આજ તો ઊભી રે. ભાવસિંહભાઈ રાઠોડ ભાવનગર 100 રૂપિયા અહીંયા સુરવીર દાદાની પાઘડી નિમિત્તે આપે. ધન્યવાદ ધન્યવાદ. 200 રૂપિયા બાપા સીતારામ તરસાલી બરોડા નથુભાઈ ભગત અહીંયા સુરા દાદાની પાકડી નિમિત્તે આપે. 200 રૂપિયા. તાળી પડો બાપ જોરદાર. હા ભગત હા વાહ વાહ. 1100 રૂપિયા હરદેવસિંહ વનાળી દરબાર ગોહિલ ને મારો બાપ. વાહ ગંગાજળિયા ગોહિલ. 1101 રૂપિયા આપી અને સુરવીર દાદાની પાકડી નિમિત્તે આપે. તાળી પડો બાપ જોરદાર. વાહ વાહ. અમારે લાખાભાઈ ભુવા પરિવાર 500 રૂપિયા આપી અને દાદાની પાકડી નિમિત્તે આપે. ધન્યવાદ ધન્યવાદ. ગોવિંદભાઈ મેપાભાઈ ભુવા પરિવાર 500 રૂપિયા આપી અને સુરા બાપાની પાકડી નિમિત્તે આપે છે. વિજયભાઈ મોબેતસિંહભાઈ અહીંયા નવાગામ લોલિયાણા 100 રૂપિયા દાદાની પાકડી નિમિત્તે આપે છે. વીરસિંહભાઈ રાઠોડ રાજપૂત ડાયરો 100 રૂપિયા દાદાની પાકડી નિમિત્તે આપે. ધન્યવાદ ધન્યવાદ. એ જેને 2 કિડની ફેલ થઈ ગઈ હોય કાળુભાઈ રાઠોડ 200 રૂપિયા દાદાની પાકડી નિમિત્તે આપે છે. 2 કિડની ફેલ થઈ ગઈ હોય અને સાહેબ એક વધાવો એમ કે મારો વધાવો પડી જાય અને કાલ હવારમાં જો કદાચ 2 કિડની ફેલ થઈ ગઈ ઠેઠ અમદાવાદ સુધી રિપોર્ટ 2 કિડની ફેલ ના આવતા હોય
પણ જો હું અહીંયા ભુવા પરિવારનો સુરવીર બેઠો અને એક વધાવે, જો તારો ડોક્ટર બની અને નીલ રિપોર્ટ નો લાવી દઉં ને તો હું ભુવા પરિવારનો સુરવીર નો કહેવાય. હો બાપ. દાનાભાઈ રામાભાઈ ભુવા પરિવાર 500 રૂપિયા સુરા દાદાની પાકડી નિમિત્તે આપે છે. વૈશ્રામભાઈ મેરાભાઈ સોહલા 501 રૂપિયા આપી અને સુરા દાદાની પાકડી નિમિત્તે આપે છે. ધન્યવાદ. ગોવિંદભાઈ રાઘવભાઈ ભુરખ્યા જો બાપ 501 રૂપિયા આપી અને સુરા દાદાની પાકડી નિમિત્તે આપે છે. ધન્યવાદ. સરગસ રાઘવભાઈ ઝાલાભાઈ ભુવા 501 રૂપિયા આપે. ધન્યવાદ. ધન્યવાદ. અમારે ભુવા પરિવારના રાવળદેવ ઘનશ્યામભાઈ 251 રૂપિયા સુરા દાદાની પાકડી નિમિત્તે આપે છે. ધન્યવાદ. ઉદયસિંહભાઈ ડોડિયા રાજપૂત 501 રૂપિયા આપીને સુરા દાદાની પાકડી નિમિત્તે આપે છે. વજેકણભાઈ વૈશ્રામભાઈ ડાંભલ્યા 201 રૂપિયા આપી અને સુરા દાદાની પાકડી નિમિત્તે આપે છે. કાકડિયા પરિવાર કાગડિયા વાહ વાહ કાગડિયા પરમાર એ બાદ કોળી પટેલ ભક્તાઈમાના નામ પર 201 રૂપિયા આપે. ધન્યવાદ. ધન્યવાદ. 100 રૂપિયા સુરવીર દાદાના નામ પર આપે છે. ધન્યવાદ. બુધાભાઈ નારાયણભાઈ ભુવા પરિવાર 500 રૂપિયા દાદાની પાકડી નિમિત્તે આપે છે. સરગસ ગોબરભાઈ રાણાભાઈ 500 રૂપિયા એના નામ પર એમનો પરિવાર દાદાની પાકડી નિમિત્તે આપે છે. સાદુલભાઈ રાણાભાઈ ભુવા પરિવાર લોલિયાણા 501 રૂપિયા આપે. ધન્યવાદ. રૂપિયા અમારા બહેનો જે બધા બેઠા છે એમાંથી 900 રૂપિયા દાદાની પાકડી નિમિત્તે આપે. થાળી પડો બાપ જોરદાર. રાજસ્થાનની માલિપા આડી રાણી કે સૈયર પહેરું ચૂડલો ઝીણરી અખિયા હોય લાલ, ભલે રહું ઘડી ભર સુહાગણી પણ મારું આખું ઉમર થઈ જાય. વિરલભાઈ જગદીશભાઈ પ્રજાપતિ 100 રૂપિયા દાદાની પાકડી નિમિત્તે આપે. ધન્યવાદ. ધન્યવાદ. સૈયર પહેરું ચૂડલો ઝીણરી અખિયા હોય લાલ, ભલે રહું ઘડી ભર સુહાગણી પણ મારું આખું ઉમર થઈ જાય. સાહેબ રાજસ્થાનની માલિપા હાડી રાણી એમ કહેતા હતા કે કદાચ હજી હું પરણી અને મારા પતિના ઘરે જાઉં તરત ધીંગાણામાં જો કામ આવી જાય ને તોય મને ચિંતા નથી. સાહેબ બોલવું બહુ હેલું છે પણ ટાણું આવે ને ત્યારે કરવું એ બહુ અઘરું છે. હા બાકી બોલી તો ન ખાય પણ સમયે જે કામ થઈ જાય ને અને સમયે જેને લીલા માથાના દાન દઈ દીધા ઈ બહુ અઘરા છે. અને તેથી એમ કહેવાય ઈ તાંબાળું ઢોલ વાગતો હશે, ધીંગાણા થતા હશે, એમાં કોઈ કાફર કોઈ દુશ્મન ગામ ભાંગવા માટે આવ્યા છે. હે ગામ ભાંગવા માટે આવ્યા છે. તેથી એમ કહેવાય જાઓ જાઓ તાળી પાડો બાપ જોરદાર. વાહ 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 વાહ. જાઓ જાઓ વાહ વાહ તાળી પાડો બાપ જોરદાર. અને એની જ મજા છે ને મારો બાપ. મિત્રા હરેશભાઈ રાઠોડ અમારા દીકરી બા 100 રૂપિયા દાદાની પાકડી નિમિત્તે આપે છે. ધ્રુવ સલાળિયા અહીં નવાગામ 100 રૂપિયા એમના નામ પર આવે. ધન્યવાદ. જોરદાર વાહ વાહ. અને ઈ જ પાળિયા થઈને પૂજાતા હોય ને અને એટલે કવિ કે બાપ પુત્ર પોઢા એ જે પારણે ને એનો બાપ ધીગાણે જા. પુત્ર પોઢા એ જે પારણે ને એનો બાપ ધીગાણે જા. ધડ ધીંગાણે ને માથડા ખોળે, ધડ ધીંગાણે અને એના માથડા ખોળે. ઈ તો સુંદરી સતી થાય પણ એની ખુલી રાખ વાડેલી. એ અમારી મોમાઈ તું તો આવજે વેલી. એ પોતાનો એમ કહેવાય 6 મહિનાનો દીકરો હોય. જાઓ જાઓ બાપ વાહ 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 વાહ. જાઓ બાપ
6 મહિનાનો દીકરો હોય અને બાપ એમ કહેવાય ધીંગાણામાં કામ આવી જાય અને એની પાછળ સુંદરી સતી થવા માટે જાય, એ ખોળામાં મસ્તક લઈ અને સતી થઈ જાય એટલા માટે આ કવિ લખે. આના રાહડા ગવાય હો, આના જેવા તેવા ગીત નો ગવાય સાહેબ. અને એટલા માટે કવિ પાળિયાને કહે છે કે હે પાળિયા, અહીં પાદરમાં તમે કેમ ખોડાણા? અને પાળિયો જવાબ આપે હો કવિને બાપ. શું કે બાપ? આજ પૂછું એ તને પાળિયા રે મારા દલડા કેરીવા. પૂછું તને પાળિયા રે મારા દલડા કેરી વાત રે મારા દલડા કેરી વા. પાદરમાં કેમ ખોડાણા સિંધુરે કેમ રંગાણા? પાદરમાં કેમ ખોડાણા સિંધુરે કેમ રંગાણા? જો બા આ ભુવા પરિવાર, આ ભુવા પરિવાર એવા વારસડી જેદી, વારસડી જેદી કામ મારે તેદી બૂંગીઓ વાજો ઢો. એ જ વારસડી જેદી કામ મારે તેદી બૂંગીઓ વાજો ઢોલ રે તેદી બૂંગીઓ વાજો ઢો. ખાંડાના ખેલ ખેલાણા તેથી અમે આય ખોડાણા. ખાંડાના ખેલ ખેલાણા તેથી અમે આય ખોડાણા. એ મારો બાપ અરે બાપ એ જાદુ આપે સુરવીર મારો બાપ દેવો. બાવા બાવા જો બાપ બાવા સુરવીર ધન્યવાદ ધન્યવાદ. એને મર્દ કહેવાય હો બાપ. અને એટલે જ કીધું છે ને કદાચ કે ધાવી લેજે એ મારા કેસરી રે તારું હિંદવાણું જોવેવા. સાહેબ આના ઇતિહાસ હોય પોતાની માં હજી તો એમ કહેવાય પારણામાંથી ખોળામાં લઈ અને પૈપાન કરાવે છે અને ત્યારે કે ધાવી લેજે મારા કેસરી તારું હિંદવાણું જોવે વાટ. હે તેથી રણયુદ્ધની માલિપા ખાવા મુઠ્ઠી ધાનની વેળા નહીં રહે મારા રણ ઘેલુડા. અને આજ હું તને પાથરું ફૂલડા જેવી એમ કહેવાય પથારી કરીને હુંડાવું છું. પણ તેથી રણયુદ્ધની માલિપા જેથી લડવા જાય ને તેથી તારી વીર પથારી છે બાપ. આના જ ઇતિહાસે નોંધ લીધી છે. બાકી આ દુનિયામાં હવારથી હાંજ થાય કરોડ મળે છે, મરી જાય છે, કરોડ જન્મે છે, પણ બધાયને કોઈએ નથી ગાયા હો. કેમ બધાયની વાતો નથી કરી? એ તો આ ભુવા પરિવારમાં સુરવીર. અને બહુ સાચી વાત, હું તો રાજી થાવ કે અમારું મોમાઈનું કળ તો છે સાહેબ. હે સાહેબ જળ પરવા દઈ દે અને તોય એને એમ કે હજી મારે બેહવું છે. એ હું બીજો કઈ રોગ થયો ને મર્યો એ નથી. હે જાઓ જાઓ બાપ. જાઓ જાઓ બાપ, તાળી પાડો જોરદાર.
વાહ સુરવીર, એને પાઘડી કહેવાય. પાઘડી છે ને આપણા વડીલો બાંધતા, પણ એનો મતલબ બહુ સારો બાપુ, મને ગમે છે કે પાઘડી વાળા પાઘડી જીવા એનું આઘણે અમર નામ. અને એટલે લખે શું કે ગાંડી ગીરનો માલધારી રાજભા, હે પાઘડી વાળા એટલે ઈ તો પાઘડી જીવા એનું આઘણે અમર નામ મર જીવા. પાઘડી વાળા પાઘડી વાળા. આ લાખાભાઈ ના દીકરાની મોજ. આ ભુવા પરિવાર હે પાઘડી વાળા ભલે ને પાઘડી જીવા એનું આઘણે અમર નામ મર જીવા. પાઘડી વાળા હે સુરવીર, હે સુરવીર, હે સુરવીર. વાહ વાહ, તાળી તો પડો બાપ. જેની આગળ હોય એને વાપર્યા હોય અને નો હોય આવીને ખાલી કદાચ સેવા કરી હોય ને, અને તોય દાદા એમ કે આવતા 12 મહિનામાં જો એનું પ્રમાણ વ્યાજ સહિત નું આપી દઉં ને તો હે હું તમારા ભુવા પરિવારનો સુરવીર નો કહેવાય હો બાપ. હે અને એવા સુરવીરને યાદ કરતા કેવી રીતે બાપ? એ ધર્મ ધીંગાણે અને આવા મર્દ મસાણે સુરા હોય તે લડવાના. એ ઓલા કાયર ભાગે ધૂળું ફાકે સુરવીર ને યાદ કરે. આવા સુરવીર ને યાદ કરે. મિત્રો તમે બોલતો ઘણા આપ્યા, પણ મેં કીધું એમ કે પગ કપાવવાનો હોય ને ઈ જો કદાચ ડોક્ટર બની જાય, કિડની ફેલ થઈ ગઈ હોય ઈ ડોક્ટર બની અને ઉભા રહે એવા સુરાબાપા અહીં બેઠા હોય. અને ત્યારે બીજી વાત ઈ કરું કે 3 વાર ને પાછી વાળી હોય સાહેબ. હે અને પછી કોઈ કાફર કોઈ દુશ્મન પાછળથી ઘા કરે અને ધરતીની માથે ઢળતા ઢળતા 3 ને પાછા ઠાર કરે. જો એવા ભુવા પરિવારમાં આવો એમ કેવાય સુરવીર થઈ ગયા હોય બાપ, તો એના ખાલી 11 બોલ હજી મારે પાઘડી નિમિત્તે જોઈ છો. હા મારે 1 રૂપિયો લઈ જાવો નથી, જે અહીંયા આવે દાદાના સાનિધ્યની માલિપા, પણ 11 બોલ જોઈશ મારો બાપ. આ 500 રૂપિયા અમારા લાખાભાઈ ભુવા પરિવાર ભાવનગર 501 રૂપિયા આપી અને સુરા બાપાની પાઘડી નિમિત્તે આપે. તાળી પડો બાપ જોરદાર. ધન્યવાદ ધન્યવાદ. વાહ વાહ. અહીંયા ઘણાય બોલ આપ્યા છે, પણ દાદાની પાઘડી તો દાદા છે ને બાપ. હે બુધાભાઈ નારાયણભાઈ ભુવા 501 રૂપિયો દાદાની પાઘડી નિમિત્તે આપે છે. લાખાભાઈ મેરાભાઈ સોહલા 501 રૂપિયો દાદાની પાઘડી નિમિત્તે આપે. ધન્યવાદ. ગોબરભાઈ રામાભાઈ ગોબરભાઈ રામાભાઈ ભુવા પરિવાર પાઘડી નિમિત્તે આપે છે. પરેશભાઈ ગભાભાઈ મેર 100 રૂપિયા દાદાની પાઘડી નિમિત્તે આપે. ધન્યવાદ. જહાવ્યો દાદાની પાઘડી નિમિત્તે આપે. ધન્યવાદ ધન્યવાદ. જીઓ બાપ જાજુ આપે મારી ભગવતી અને સુરધન દાદા મારો વડવાળા ઠાકર. જીઓ બાપ. કામરજે ને કામરજે તારી પીઠ ના દેજે લગા દેજે લગા. જાઓ બાબા જાઓ જાઓ બાબા બા. કામરજે અન કામરજે તારી પીઠ ના દેજે લગા. મારી સયર મને મેણા મારશે कैसे के कायर घर नी तू ना
અને મરસિયા રાગના દુહા અને મરસિયા રાગના દુહા ગવાતા હોય કેવી રીતે બાપ? આહા પણ હતું ઈ હારી ગયા હરે રે અમારો ખજાનો બેઠા ખો પછી આવું કમાણ ગારું કોઈ હે આજ પાદર તારે હે પ્રેમની વાતું અલ્યા કોક પ્રેમીઓ જાણે ને જાણે પ્રેમીનો જીવ હૈડાઈ હાડ હંફાવે. ગાય માટે કોઈ ગામ હાટું, કોઈ દેશ માટે, કોઈ બેન દીકરી હાટું છે સાહેબ મરી જાય ને એ મોક્ષ નો માગે, પણ માંગડા વાળાએ આની સુરવીર જેમ વચન આપેલું એટલે રાજભા લખે છે શું કહે છે? હે માંગડા વાળા એ તેદી મોક્ષ નો માગ્યો એને ભૂત સર્જવાના કોડ હૈડાઈ હાડ હંફાવે. લઈ લો મારું ગીત બહુ સરસ છે, હમણાં લઈ લું મારો બાપ. 100 રૂપિયા મારા ભાઈ આપે, લાલજીભાઈ મોહનભાઈ કેવડિયા 100 રૂપિયા આપે, ધન્યવાદ. મોહિતભાઈ મહેન્દ્રભાઈ દરજી 201 રૂપિયા આપે, ધન્યવાદ ધન્યવાદ. ત્યારે એવા સુરવીરને યાદ કરતા ત્યારે આ ભુવા પરિવારની કળોઈ શું કહેતા છે બાપ? આવા સુરવીર માટે તો વારણા લેવાય હો બાપ. મહેશભાઈ વિહાભાઈ રબારી સુરા બાપાની પાઘડી નિમિત્તે 501 રૂપિયા આપે, ધન્યવાદ ધન્યવાદ. વાહ 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 જાઓ બાપ, એક વાર જોરદાર છે બોલો બાપ. બોલ શ્રી સુરાબાની જય, ધન્યવાદ. મમાઈ મહાત કી જય. ભાઈની જેઠવા પોતાના મામા એને ટૂટકતા શબ્દમાં ભલામણ કરે કે મામા મેં પદ્માવતીને વચન આપ્યું છે, મેડીએ માંડેલ સોપાટ પિતળિયા પહાયાના હાથમાં, પણ હે મામા ઈ પદ્માવતીને મારા દાદા જુહાર કહેજો. અમારા ભાઈ 500 રૂપિયા એમને ફરમાશ આપી છે, લઈ લઉં. આ 2017 માં મેં ગાયેલું ગીત કેવી રીતે રાહુલભાઈ વેગડે લખેલું. મામા મારી પદ્માને કહેજો તમે દાદા કરી એ જુહાર અધૂરી રહી મારી પ્રીતડી રે મારા. રોશે નહીં તો ઈ તો રોશે યા સુધાર અધૂરી રહી મારી પ્રીતડી રે મારા. હા બાબુ આખું ગીત છે રાહુલભાઈ વેગડે લખેલું છે, મેં ગાયેલું છે, ગગનભાઈ જેઠભાઈ ગાયેલું છે, પણ આખા ગીતના પ્રાણ છે. હવે આકડી ગાવી શું કે છે માંગડા વાળા? એ મામા મારા ગાયું ની વારે મારો ઉજળો થયો અવતાર અધૂરી ભલે રહી પ્રીતડી રે મારા. અધૂરી ભલે રહી પ્રીતડી રે મારા.
જો બાપ અહીંયા માતાજી મારા વીરા પિતા જ શંકર દે પછી ના ગણીએ તન નેણ માથે નીરખો તું તો નવકુળી નાગનો ભાણે દિવાળી જેવો સમય આવે અને હું તમે જાપે ટોટલે ડેલીએ દીવા કરી એનું બે કારણ છે 14 વર્ષનો વનવાસ ભોગવી અને રાજા રામ